સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે ગયા વખતે છેલ્લા 10 દિવસની પ્રેક્ટિસ જોઈ હતી. હવે આપણે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે કુંભકર્ણની પત્ની નિંદ્રાદેવી છે એ વિધવા થઈ તો રામચંદ્રની પાસે આવીને કહ્યું કે તમે મારા ધણીને માર્યો છે, તો હવે મને કઈ સ્થાન આપો કે હું ક્યાં રહું. તો રામચંદ્રજીએ શું કહ્યું, તું માંગે તે તને સ્થાન આપું. તો નિંદ્રાદેવી કહે છે કે મેં એવો નિશ્ચય કર્યો છે કે જ્યાં તમારું કથા કીર્તન થાય ત્યાં હું મારું આસન પહેલું રાખીશ. પંચ પ્રાણને કાનમાં રાખીને કથા સાંભળવી જોઈએ. હું તમને વધારે શું કહું, મારા પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન શું છે? કીર્તન. એક વખત મીરાબાઈ ભક્તો સાથે કીર્તન કરતા હતા. ઘણા લોકોનો તાલ બરાબર પડતો ન હતો. જ્યાં શરીરનું જ ભાન ના હોય ત્યાં તાલનું ભાન ક્યાંથી હોય? બીજા દિવસે આ ભૂલ ન થાય એટલા માટે મોટા અક્ષરે કોઈએ લખ્યું કે તાલ સે ગાના. મીરાબાઈની નજર તેના ઉપર પડી. મીરાબાઈએ ચેકી નાખ્યું અને શું લખ્યું? પ્રેમ સે ગાના. કીર્તનમાં તાલ કરતા પ્રેમની કિંમત વધારે છે. હા, તાલ હોવો જોઈએ તો બહુ સુંદર લાગે, પણ આપણો પ્રેમ એનાથી પણ વધારે સારો લાગે, તો પ્રેમની કિંમત વધારે છે. કીર્તન કરવાથી મનનો મેલ ધોવાય છે, હૃદય વિશુદ્ધ થાય છે. પ્રહલાદ બાળકોને સમજાવે છે કે નામ એ જ બ્રહ્મ છે. હા, જો એક વાત કહેવાની હું ભૂલી ગઈ, નરસિંહમાં મૂવી આવ્યું છે અત્યારે, એ ખરેખર બહુ સરસ છે, તો એ જોવા જેવું છે. તો બધા વૈષ્ણવોએ ખાસ જોજો નરસિંહમાં મૂવી. એમાં પ્રહલાદની કથા આવે છે. પ્રહલાદ બાળકોને સમજાવે છે કે નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરનું નિર્ગુણ સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. મન બુદ્ધિ અતિ સૂક્ષ્મ ન થાય, મન અને બુદ્ધિ અતિ સૂક્ષ્મ ના થાય ત્યાં સુધી ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વરનું સગુણ અતિ તેજોમય છે. સગુણ સ્વરૂપનો સાક્ષાત કરવાની મનુષ્યમાં શક્તિ જ નથી. હવે પ્રભુ સામે આવીને ઉભા રહે તો આપણામાં શક્તિ જ નથી પ્રભુને જોવાની. અર્જુન પણ બોલી ઉઠ્યો હતો ને, અર્જુનને પણ ડર લાગ્યો હતો ને પ્રભુને જોઈને. શું કહ્યું તું અર્જુને કે તમારું આ રૂપ જોઈને મારું મન ભયથી વ્યાકુળ થઈ રહ્યું છે. ત્યારે નામ બ્રહ્મ સર્વને દેખાય છે અને અનુભવાય છે. હવે નામ બ્રહ્મ કીર્તન થતું હોય એમાં આપણે તાળી પાડીએ તો તાળી પાડવાથી શું થાય? નાદ બ્રહ્મ થાય. કીર્તનમાં તાળી પાડીએ તો નાદ બ્રહ્મ થાય. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ, અને સાથે આપણે નામ પણ લઈએ પ્રભુનું, એટલે તાળી પાડીએ નાદ બ્રહ્મ અને બોલીએ પ્રભુનું નામ એ નામ બ્રહ્મ. એ બંને એક થાય તો પરબ્રહ્મ પ્રગટ થાય છે. નામ બ્રહ્મ સાથે જ્યારે નાદ બ્રહ્મનો સંયોગ થાય તે સમયે પ્રભુને પ્રગટ થવું જ પડે છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય ત્યારે પ્રભુને પ્રગટ થવું જ પડે છે. તાળી પાડીને કીર્તન કરજો. પ્રભુ બધાને નિહાળે છે. જે તાળી પાડતો નથી તેને માટે ભગવાન વિચારે છે કે હે મૂર્ખ, મેં તને હાથ આપ્યા, પણ હવે તને આવતા જન્મમાં મારી ભૂલ હું સુધારી લઈશ. આવતા જન્મમાં તને 2 પગ વધારે આપીશ. પ્રભુ ભજનમાં તાળી પાડતા શરમાશો નહીં. તાળી પાડવામાં શરમ શાની? પાપની શરમ હોય. પાપ કરતા શરમ આવવી જોઈએ. પ્રભુ ભજનમાં તાળી પાડતા જે શરમાય તેને પરમાત્મા બીજા જન્મમાં હાથ આપતા નથી, 2 પગ વધારે આપે છે. માટે બધા પ્રેમથી તાળી પાડીને નામ સંકીર્તન કરો. હવે પ્રહલાદજીએ બાળકોને આજ્ઞા કરી કે પ્રેમથી કીર્તન કરો.
ભગવાનને પ્રસન્ન કરવા માટે ન દાન, ન તપ, ન યજ્ઞ, ન વ્રત પર્યાપ્ત છે. ખાલી આપણે બહુ દાન કરીએ, તપ કરીએ, યજ્ઞ કરીએ, વ્રત કરીએ તો ખાલી આટલું પર્યાપ્ત નથી. કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રભુ પ્રસન્ન થાય છે. બીજું બધું તો વિડંબના માત્ર છે. માટે ભક્તિ કરો. પ્રહલાદ કીર્તન કરાવે છે ને પ્રહલાદ શું કીર્તન કરાવે છે? બધા મંત્રનો જપ પ્રહલાદની સાથે કીર્તન કરવા લાગ્યા. બધા મંત્રનો જપ કરવા લાગ્યા. શું? હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર કલિસંતરણ ઉપનિષદનો છે. આ મહામંત્ર છે. આ મંત્રનો જપ કરવામાં કોઈ વિધિની જરૂર નથી. આ મંત્રનો જપ ગમે તે સ્થિતિમાં નાહ્યા પહેલા પણ થઈ શકે છે. રસ્તે ચાલતા પગમાં ચપ્પલ પહેર્યા હોય ને તો પણ આ મંત્રનો જપ થઈ શકે છે. સર્વ બાળકો હરે રામ 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 હરે હરે ઉચ્ચારતા તાળીઓ પાડીને કીર્તન કરતા હતા. કથામાં કીર્તન થવું જોઈએ. કીર્તન વગર કથા પરિપૂર્ણ થતી નથી. કીર્તન કરવાથી પાપ બળે છે, હૃદય વિશુદ્ધ થાય છે, પરમાત્મા હૃદયમાં આવે છે. પ્રેમથી કીર્તન કરો. પ્રહલાદજી તન્મય થયા છે. રાધા કૃષ્ણના દર્શન કરતા પ્રહલાદજી થઈ નાચે છે. બાળકો પ્રભુ ભજનમાં નાચે છે. તેવામાં શંડામર્ક ત્યાં આવ્યા છે. વિચાર કરવા લાગ્યા, હિરણ્યકશ્યપુને અગર ખબર પડી જશે તો અનર્થ થશે. તેઓ પ્રહલાદને કહેવા લાગ્યા, પ્રહલાદ, આ તે શું માંડ્યું છે? બંધ કરો, ભજન બંધ કરો. પણ સાંભળે કોણ? મન શ્રી કૃષ્ણમાં હોવાથી પ્રહલાદ કાંઈ સાંભળી શક્યા નહીં. શંડામર્ક દોડતા આવ્યા અને પ્રહલાદનો હાથ પકડ્યો. પ્રહલાદનું શરીર દિવ્ય હતું. શંડામર્કે સ્પર્શ કર્યો તો શંડામર્ક પણ કીર્તન કરતા કરતા નાચવા લાગ્યા. તે જ દિવસે હિરણ્યકશ્યપુને વિચાર કર્યો કે ગુરુજી બાળકોને કેવી રીતે ભણાવે છે, ચાલ જોવું છે. તેની તપાસ કરવા માટે એક સેવકને ત્યાં મોકલ્યો. સેવક ત્યાં આવ્યો. જોઈને વિચારમાં પડી ગયો કે આ તો બધા નામ સંકીર્તન કરે છે, ગુરુ નાચે છે, ચેલાઓ નાચે છે. સેવકને થયું કે આ હિરણ્યકશ્યપુને ગમશે નહીં અને આ બ્રાહ્મણને મારી નાખશે. સેવક બોલવા લાગ્યો, મહારાજ મહારાજ, ગાદી ઉપર બેસી જાઓ. સેવક મહારાજનો હાથ પકડીને બેસાડવા લાગ્યો. ત્યાં તો તેને જ ચેપ લાગ્યો અને સેવક પણ બધા સાથે નાચવા લાગ્યો. પોતે શા માટે અહીંયા આવ્યો છે એ પણ એ ભૂલી ગયો. હિરણ્યકશ્યપુએ જેને મોકલ્યો હતો ને એણે રોકવા પ્રયત્ન કર્યો ગુરુને, આ શંડામર્કને, તો હાથ પકડ્યો તો એને પણ ચેપ લાગ્યો, એ પણ નાચવા લાગ્યો. આ છે સત્સંગનો મહિમા. તે સેવકને આવતા વાર લાગી. કઈ સમાચાર ના આવ્યા એટલે બીજાને મોકલ્યો. બીજા પણ સાથે પણ આવું જ થયું. જે સ્પર્શ કરે એ સાથે નાચવા લાગે. હવે તો હિરણ્યકશ્યપુને થયું કે આ થાય છે શું? કોઈ પાછું કેમ નથી આવતું? ચલો હું જ ત્યાં જઉં. હિરણ્યકશ્યપુ ત્યાં આવ્યો છે. જોયું તો ગુરુ, ચેલા, રાજસેવકો બધા જ નામ સંકીર્તનમાં મસ્ત બનીને નાચી રહ્યા છે. રાજા આ દ્રશ્ય જોઈને એકદમ ગુસ્સે થયો. આ બધું શું માંડ્યું છે? તેણે ભજન મંડળીના એકને ખેંચીને બેસાડી દીધો. હવે હિરણ્યકશ્યપુને આ સ્પર્શથી કોઈ ચેપ ના લાગ્યો. કેમ? હિરણ્યકશ્યપુ કંડમ વીજળીનો ગોળો હતો. જો ઇલેક્ટ્રિકનો બલ્બ સારો હોય તો તેને કરંટ લાગે ને. આ તો નકામો હતો એટલે હિરણ્યકશ્યપુને સ્પર્શની કશી અસર થઈ નહીં. ભજન થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણ્યકશ્યપુને કહી. હિરણ્યકશ્યપુ ક્રોધે ભરાઈ પ્રહલાદને કહેવા લાગ્યો, હજુ તું મારા શત્રુ વિષ્ણુનું કીર્તન કરે છે? મારા સિવાય જગતમાં બીજો ઈશ્વર ક્યાં છે? આજે હું તને મારી નાખીશ. દુષ્ટ, તને શરમ નથી આવતી? આ છોકરો તો બીજાને પણ બગાડે છે, સુધરે તેમ નથી. હવે તેને હું મારી નાખું. દોડ તો આવીને પ્રહલાદને પકડે છે. હિરણ્યકશ્યપુને ભક્તિનો રંગ લાગ્યો નહીં. ગોળો કંડમ હોય તો વિદ્યુત શક્તિ શું કરે? પ્રહલાદને ધરતી ઉપર પછાડવા જાય છે. ધરતી માતાએ તેને ગોદમાં ઉઠાવી લીધો. પ્રહલાદ પિતાજીને વંદન કરે છે. હિરણ્યકશ્યપુ કહે છે, તું મને વંદન કરે છે, પરંતુ મારું કયું માનતો નથી. મને બતાવ, તારું રક્ષણ કરનાર તારો વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદજી કહે છે, પિતાજી, મારા ભગવાન તો સર્વમાં છે. તમે માનો છો, તમે વીર છો, પણ અંદરના શત્રુઓને જે મારે તે વીર કહેવાય.
આપણને લાગે આપણે બહુ વીર છીએ, પણ આપણે અંદરના શત્રુઓને શું માર્યા છે? અંદરના શત્રુઓ કોણ છે? આપણે જોયું હતું ને, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આપ માનો છો કે મેં જગતને જીત્યું છે, પણ જેણે મન જીત્યું તે જગતને જીત્યું. કામાદી 6 ચોર તમારા મનમાં બેઠા છે, તે તમારા વિવેકરૂપી ધનને લૂંટે છે, તમને ખાડામાં ફેંક્યા છે. પિતાજી, ક્રોધ ન કરો. તમારા મુખ ઉપર આજે મૃત્યુની છાયા દેખાય છે. રાગ દ્વેષનો પરિત્યાગ કરી નારાયણનું આરાધન કરો. મારા નારાયણનું ભજન કરો. હિરણ્યકશ્યપુ ક્રોધમાં આવીને બોલ્યો, મારો દીકરો થઈને તું મને ઉપદેશ આપે છે? તું શું સમજે છે? મને આજે બતાવ કે તારું રક્ષણ કરનાર વિષ્ણુ છે ક્યાં? પ્રહલાદે કહ્યું કે મારા પ્રભુ તો સર્વવ્યાપક છે. મારામાં છે, તમારામાં છે. તમારામાં છે એટલે તો તમે બોલી શકો છો. વિષ્ણુ સર્વમાં છે, સર્વત્ર છે. હિરણ્યકશ્યપુએ પૂછ્યું, તારા ભગવાન સર્વત્ર છે તો આ થાંભલામાં તારો વિષ્ણુ કેમ દેખાતો નથી? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે? પ્રહલાદ જવાબ આપે છે, જી હા, મારા ભગવાન આ સ્તંભમાં પણ છે. તમારી આંખમાં કામ છે તેથી તમને દેખાતા નથી. હિરણ્યકશ્યપુ કહ્યું કે હું થાંભલો તોડી નાખીશ, તેમાં વિષ્ણુ હશે તો એને મારી નાખીશ. તે દોડતો તલવાર લેવા ગયો. પ્રહલાદે કહેતા કહી દીધું કે થાંભલામાં ભગવાન છે, પણ થોડી શંકા ગઈ. આ સ્તંભમાં ભગવાન કેવી રીતે બિરાજતા હશે? પરંતુ જ્યાં સ્તંભ પાસે કાન ધર્યા તો તેને ગુરુ ગુરુ એવો અવાજ અંદરથી આવતો સંભળાયો. પ્રહલાદને ખાતરી થઈ કે મારા ભગવાન આમાં છે. પ્રહલાદે થાંભલાને આલિંગન આપ્યું છે. અંદર નૃસિંહ સ્વામી બિરાજેલા છે. પ્રહલાદને આશ્વાસન આપ્યું છે, હું અંદર બેઠેલો છું અને હું તારું રક્ષણ કરીશ. હિરણ્યકશ્યપુ હાથમાં તલવાર લઈને દોડતો આવ્યો, કહેવા લાગ્યો, ક્યાં છે? બતાવો, ક્યાં છે? પ્રહલાદ કહે છે, આ સ્તંભમાં મારા નારાયણ બિરાજેલા છે. અતિ ક્રોધમાં હિરણ્યકશ્યપુએ થાંભલા ઉપર મુષ્ટિ પ્રહાર કર્યો. ત્યાં તો તરત જ નૃસિંહ સ્વામી મહાભયંકર ગુરુ ગુરુ એવો અવાજ કરતા થાંભલામાંથી પ્રગટ થયા છે. પ્રભુએ હાથ લંબાવ્યા, હિરણ્યકશ્યપુને ગોદમાં લીધો. બતાવ, આ દિવસ છે કે રાત છે? આ પૃથ્વી છે કે આકાશ? આજે ઘરના બહાર નહીં, અંદર નહીં, હું તને ઉમરામાં મારીશ. આજે અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, હું તને મારા નખથી મારીશ. આમ કહી તેમણે હિરણ્યકશ્યપુને નખથી ચીરી નાખ્યો છે. બોલો નૃસિંહ ભગવાન કી જય. મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. શરીર એ ઘર છે. શરીર એ ઘર છે. શરીર ઘરની અંદર જીભ એ ઉમરો છે. શું છે? આ શરીર એ આપણું ઘર છે અને જીભ એ ઉમરો છે. તે અંદર ન કહેવાય કે બહાર પણ ન કહેવાય. જીભ છે એ અંદર એ ના કહેવાય ને બહાર એ ના કહેવાય. અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો. પોતાના ભક્ત પ્રહલાદનું વચન સત્ય કરવા અને પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા ભગવાન આજે વૈશાખ સુદ 14ના રોજ કાષ્ટના સ્તંભમાંથી નૃસિંહ રૂપે પ્રગટ થયા છે. પંજાબમાં મુલતાન શહેરમાં હિરણ્યકશ્યપુની રાજધાની હતી. ત્યાં નૃસિંહ સ્વામીનું પ્રાગટ્ય થયું હતું. આથી પંજાબના લોકો પોતાના નામની પાછળ સિંહ લગાડે છે. તેઓ સિંહ જેવા બળવાન છે. પંજાબના લોકો આજે પણ શક્તિશાળી છે. ગુજરાતના લોકો બકરી જેવા થયા છે. ગુજરાતના લોકો ભૂસું ખાઈને ઉપર ચા પીએ છે. તો શક્તિ ક્યાંથી આવે? પંજાબના લોકો દૂધ, લસ્સીનો ઉપયોગ ખૂબ કરે છે. ગુજરાતના યુવકોને કહો કે બશેર દૂધ પી જા, તો કહેશે કે અરે કેવી રીતે પીવાય, મને તો ઝાડા થઈ જાય. જે બશેર દૂધ પચાવી ના શકે તે દેશની સેવા શું કરવાનો હતો? માટે બળવાન બનો. આ આત્મા શક્તિહીન પુરુષોથી પ્રાપ્ત કરી શકાતો નથી. નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે. તે બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. દરેક સાધન કરો, વિવેક વૈરાગ્ય કેળવો, ષટ સંપત્તિ વગેરે હોય, પરંતુ જ્યાં સુધી કોઈ ગુરુની, કોઈ સંતની કૃપા થતી નથી ત્યાં સુધી હંમેશ માટે મન શુદ્ધ થતું નથી અને ભગવાન મળતા નથી. પણ આગળ આપણે એ પણ જોયું છે કે ગુરુને શોધવાની જરૂર નથી. તમે એવા બનશો તો ગુરુ સામેથી આવશે. પ્રહલાદજીને પણ સામેથી નારદજી મળ્યા હતા ને, તેવી રીતે
મનુષ્ય સાધન ગમે તેટલા કરે પરંતુ સંત કૃપા કરે ત્યારે જ મન હંમેશા માટે શુદ્ધ બને છે. મન મોટા મોટા સાધુઓને પણ ત્રાસ આપે છે. મન એ ચંચળ છે. મન શુદ્ધિ વગર ઈશ્વરનો સાક્ષાત્કાર થતો નથી. મળ, વિક્ષેપ, આવરણ વગેરેથી મન કલુષિત થયેલું છે. મન મલિન થયેલું છે. મલિન જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. હાલતા જળમાં પ્રતિબિંબ દેખાતું નથી. શેવાળવાળા જલમાં દેખાતું નથી. તેવી રીતે મલિન, ચંચળ તથા આવરણયુક્ત મનમાં પ્રભુનું પ્રતિબિંબ દેખાતું નથી. માટે કોઈ સંતના શરણે જાઓ, કોઈ ગુરુના શરણે જાઓ. તેથી નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ શબ્દ બોલતા નીકળ્યા છે. ગુરુ કૃપા વગર હૃદય હંમેશના માટે શુદ્ધ થતું નથી. સાધન કરો પણ સદગુરુની કૃપા વગર ચાલતું નથી. એકલા સાધનથી હૃદય હંમેશના માટે શુદ્ધ થતું નથી. નૃસિંહ સ્વામીએ ગુરુ ગુરુ શબ્દ બોલી જગતને બોધ આપ્યો છે કે સદગુરુની કૃપા વગર મારો સાક્ષાત્કાર થતો નથી. નામદેવને પણ ગુરુ વગર જ્ઞાન ન થયેલું. નામદેવજી હતા, તેમને પણ ગુરુની જરૂર પડી હતી. આજકાલના લોકો પુસ્તકો વાંચીને પથારીમાં પડ્યા પડ્યા જ્ઞાની બની જાય છે. એને ગુરુની જરૂર નહીં, બ્રહ્મચર્ય પાળવાની જરૂર નહીં, મૌન રાખવાની જરૂર નહીં, સંત સેવા કરવાની જરૂર નહીં, સદાચાર પાળવાની જરૂર નહીં. આજકાલના લોકો આવા છે. એટલે આપણે શું શીખવાનું? આપણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ, મૌન રાખવું જોઈએ, સંત સેવા કરવી જોઈએ, સદાચાર પાળવાની જરૂર છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. ફરી જલ્દી મળીએ. ના, પહેલાં આપણે આજે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે કીર્તનમાં તાળી પાડવાથી નાદ બ્રહ્મ થાય છે. નાદ બ્રહ્મ અને નામ બ્રહ્મ એક થાય તો પરમાત્માને પ્રગટ થવું જ પડે છે. ભગવાનને પ્રસન્ન કરવા ન દાન, ન તપ, ન યજ્ઞ, ન વ્રત, આટલું જ ખાલી પર્યાપ્ત નથી. શું જોઈએ? કેવળ નિષ્કામ પ્રેમ ભક્તિથી પ્રભુ પ્રસન્ન થાય છે. બીજું આજે આપણે શીખ્યા કે મનુષ્યના દુઃખનું કારણ દેહાભિમાન છે. શરીર એ ઘર છે. શરીર ઘરની અંદર જીભ એ ઉમરો છે. શરીર છે એ ઘર છે. જીભ છે, આપણી જીભ એ ઉમરો છે. તે ના અંદર કહેવાય કે ના બહાર કહેવાય. અભિમાનને મારવો હોય તો જીભ ઉપર ઠાકોરજીનું નામ રાખો. હવે નૃસિંહ ભગવાન ગુરુ 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 એવું બોલતા બોલતા બહાર નીકળ્યા છે ને સ્તંભની. કેમ? કારણ કે ગુરુ કૃપા વગર ભગવાનના દર્શન થતા નથી. મનુષ્ય સાધન ગમે તેટલા કરે પરંતુ સંત કૃપા કરે ત્યારે જ મન હંમેશના માટે શુદ્ધ બને અને પ્રભુના દર્શન થાય. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.